હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. સો ગાઈઝ, વાગ્યા છે અત્યારે સવારના 11. આમ તો બપોરના જ કહેવાય, પણ અત્યારે વાતાવરણ છે ને મોર્નિંગ જેવું જ છે. સવારથી વરસાદ આવે છે એટલે મેં બ્લોગ અત્યારે લેટ સ્ટાર્ટ કર્યો છે. સવારમાં 7 વાગ્યાથી ધોધમાર ચાલુ થઈ ગયો તો વચ્ચે બંધ થાય, પાછો આવે, પાછો બંધ થાય, એવી રીતે કન્ટિન્યુ છે. અને અંધારું હજી આકાશમાં એમ છે જો. અને ભાઈ સાતમ આઠમ નજીક આવી રહી છે તો અત્યારે સાતમ આઠમની બધી વસ્તુની ખરીદી ચાલે છે અને બધી બનાવવાની તૈયારી ચાલે છે. તો કાજુ બદામ, સાકર કેમ લીધી, ઇલાયચી ભગવાન માટે, જાયફળ, બસ એવી બધી વસ્તુ આવી ગઈ છે. અને જો અહીંયા ખાજલી લીધી છે. તો ભાઈ આને બધાય છે ને ઘણા ખાજલી કહેતા હોય, મીઠી ખાજલી કહેતા હોય, અમે તો હાટા કહીએ છીએ આને શુદ્ધ દેશી ભાષામાં. તો બસ આ બેયને છે ને ચાસણી ચડાવવાની છે. આ અમારા ઘરની અંદર ત્વિસાને, ખુશીને ને મારા પપ્પાને ત્રણને બહુ ભાવે છે. એટલે બધાની ચોઈસની થોડી થોડી અલગ અલગ વસ્તુ બનતી હોય. મોહનથાળ તો કે એ બધાને ઓલ ઓવર ભાવતો જ હોય, બધાને ભાવે છે. એટલે મોહનથાળ આજે જ બનવાનો છે આઈ થિંક. અને બસ અડદિયા બનશે. મોહનથાળ આજે જ બનાવવાનો ને કે વરસાદનું નક્કી નથી. મારા બાપુ આવી ગયા છે વાડીએથી. વરસાદ હતો? કેમ આવતા રહીએ ઘરે? બહુ વરસાદ છે. હવે અહીંયા ગામમાં એટલો વરસાદ હતો તો વાડીએ વરસાદ હશે જ આઈ થિંક. આખા ગારો ગારો ભરાઈ રહ્યા. વાડી એમ જ હોય કા? કોકથી ખેતી કરો તો ખબર પડે ને તમને. તો એવી કમેન્ટ આવશે પછી મને, કોકથી ખેતી કરો તો ખબર પડે ને. વાડી એમ જ હોય, ગારા ગારા ભરાઈ રહી ને એવું બધું હોય. ભાઈ ખેતી આપણે કરી નથી પહેલેથી, એટલે પણ બાપા હવે કરી હોય એટલે જોતા જ હોય કેવું હોય. જો હવે મોહનથાળ બનાવવાની તૈયારી થઈ ગઈ છે ગાઈસ. તો એ લોટ ચરાય છે અહીંયા, એ પડી નીચે. જો આ છે અમારી ગાયનું ઘી. ગીર ગાય છે, ગીર ગાય. જે કોઈને લેવું હોય ને એ કમેન્ટ કરી દેજો. ગીર ગાયનું દેશી ઘી તમે જ્યાં ક્યાંય બી હશો ને, હા ત્યાં તમને કુરિયર કરી દેવામાં આવશે. તડકો નીકળો અને હમણાં થોડીક વાર પાછો વરસાદી આવશે. આપણે વાડીએથી શાકભાજી આવી ગયું છે. તો આજે શાકભાજી શું શું આવ્યું નહીં જોઈ લઈ. તો આટલું કંઈક શાકભાજી વાડીએ થવા માંડ્યું છે. તો ભાઈ આ ઘીસોડા થવા માંડ્યા છે. ઓહો, આટલા સારા ઘીસોડા તો થાય છે. હમણાં તો રોજ છે ને મારા મમ્મી ઘીસોડાનું જ શાક કરાવે છે, અઠવાડિયામાં 2 થી 3 વાર. એટલે જ ખવડાવતા છે. મને ખબર નહોતી આ વાડીએ થાય છે. તો ઓલા વેચાતા લઈ આવતા હતા એવું હતું. તો તમે આ ઘરના થાય તો એક કાતરા આવશે એવું લાગે. પપ્પા ઘીસોડા ખાવા માટે તૈયાર થઈ જજો. જો તો ચીભડા છે, ઘીસોડા છે અને ભીંડો છે. ભીંડો આવ્યો ને, ઓ ભીંડાની સીંગું તો જો. ઓહો ભાઈ, આ ભીંડાની સીંગ તો જો, પૂણી જો, ચોરી એવી છે ભાઈ. 3 શાક ને 1 સલાડ. આ સિઝન આવે એટલે પછી શાકને લેવું ના પડે. તો ગાઈસ, ભજીયા બનવા માંડ્યા છે ગરમ ગરમ. અને વિતલ બનાવે છે ચટણી. जिनसी बेन खाना लगा रही है. कभी कभी अच्छा लगता है भाई. જેન્સી ખાવાનું તૈયાર કરી રહી છે. તો અહીંયા થાળીઓ તૈયાર થાય છે અને ભજીયા અને પૂરી ગરમ ગરમ બને છે અને હવે જમવા બેસવાનું છે. તો દિવ્યાબેન, તમારું મોઢું કેમ અહીં ડબલ થઈ ગયું છે? જો એક બાજુ સાસુ મોમ ને એક બાજુ મમ્મી મોમ, એક બાજુ દાદી મોમ, ત્રણેય વચ્ચે બેહી ગઈ છે. પણ જેને પીરસવામાં જ લઈ ગઈ હો ભાઈ. કામે વળગી છોકરી, કામે વળગી. તો ગાઈઝ, અમારે મસ્ત મજાની થાળી થઈ ગઈ છે રેડી. ભજીયા ને ચટણી ને પૂરી ને શાક ને ફ્રૂટ સલાડ ને ભરેલા મરચાં. જોરદાર જમાવટ છે જમવાની. બધા જમવા બેસી ગયા છે. થાળ બની ગયો છે, કમ્પ્લીટ થઈ ગયો છે. જો કેવો મસ્ત કલર આવ્યો છે.
અડદિયા બને છે ને અડદિયા માટે અત્યારે જો બદામની કતરણ થવા માંડી છે. એ ગયા છે હાટા, ચાસણી ચડાવાઈ ગઈ છે, મોહનથાળ તો બની ગયો હતો અને હવે અડદિયાની ચાસણી લેવાય છે. અડદિયા સરસ મજાના શેકાઈ ગયા છે. આજે તો મીઠાઈ કમ્પ્લીટ. બધાને પહેલાં મીઠાઈ બનાવી, લાસ્ટમાં બને. નહીં તો મીઠાઈ એટલે બની છે કે પૂરી ને એ બધી વસ્તુ બનાવવાની હોય ને એમાં તો 2 જણાની જરૂર પડે. મતલબમાં એકલાય થાય ખરી શક્કરપારા પૂરી ને એવું 2 હોય તો એમાં હેલ્પ થઈ જાય. એટલે ત્વિષા આવશે ને પછી બનાવશે. આજે પણ સવાર ના બનાવે છે, ઊભા એના થાકી ગયા હોય બનાવી હલાવી મતલબ શેકવામાં એટલું પરફેક્ટલી શેકે ને એકદમ બારીકાઈથી બનાવે એવું થયું. સાવ સ્લો ગેસ ઉપર એટલે વાર બહુ લાગે બનતા. પછી થાકી જાય, ઉંમર પ્રમાણે થાકી જાય. તો અમે હાઈની રસોઈ બનાવવાની અડગ છીએ નહીં. પપ્પા એક તો પાર્સલ લઈ આવવાનું ને. આ મોહનથાળ ટેસ્ટ કરી લો. મારા પપ્પા તો ક્યારના વખાણ કરે છે. હા, દાદીમાને ફોન કરી દઉં કે મીઠાઈ ખાવા આવી જઈ. ફોન આવ્યો હતો, હું તો સૂતી હતી, મને કાંઈ ખબર નથી. ત્યાં સુધીમાં જો આ કમ્પ્લીટ થઈ ગયું છે. અને અડદી હું બારણું બંધ કરીને પાછી સૂતી હતી એટલે મને સુગંધી એવી નથી. ગણેશ પરમેશ્વર ઠાકોરજી મહારાજ એવું કંઈક બોલે મારા મમ્મી. બીજું શું બોલો મનમાં બોલતા હોય. એટલે આ જે સ્વીટ હોય ને એ બગડે નહીં, સારું જ બને. જો અડદિયા ચાસણીમાં થઈ ગયા મિક્સ. તો બાએ ગાંઠિયા ટેસ્ટ કર્યા, મોહનથાળ બનાવ્યો હતો કે મોહનથાળ બહુ સારો બનાવ્યો છે. 2 વસ્તુ તો કમ્પ્લીટ થઈ ગઈ. અડદિયા બનવા માંડ્યા જો અહીંયા. કા એક જ બટકું ખાય એટલે એક જ બટકું. હું વાંધો ખાવ તો બીજી ખવાય. શરીરનું એટલું બધું ધ્યાન રાખે ગજબ. એક એટલે એક બટકું વધારાનું ન ખાય. જેટલું એક નક્કી કરેલું હોય કે આટલું જ ખાવું છે, બસ એટલું જ ખાવાનું. થાકી જાય હવે ઉતરશે એટલે ભીંડાનું જોઈ ભાઈ. જો હે ને ભીંડાનું શાક ખાવા દે ગોઠણ ના દુખાવા ન થાય. આ કોણીયું ગોઠણ ને ના દુખે એટલે ટીંડોરા ભીંડા એ બધું ખાવાનું જોઈએ. કિસોડાનું હારું, હિમોગ્લોબિન ફૂલ વધે. તો ગાઈસ વાગી ગયા છે અત્યારે સાંજના 10:15. કાલે અમારે ત્વિષાબેન આવવાના છે. તો અમારે ઘરે હજી એક 7મ 8મ કરવાવાળું એક મેમ્બર વધી જશે કાલે. એમ કરતાં રોજ એક નવા મેમ્બર આવશે. પરમ આવશે, પરો ખુશી આવશે, બધા આવી જશે. મારા બેન આવી જશે. અંધારું ઘર છે, બધા સૂઈ ગયા હોય. મિત્તલબેન સૂઈ ગયા છે. જો લાઇટ્સ થઈ ગઈ છે ઓફ. બાકી બધા તે બહુ વહેલા સૂઈ જાય છે. હું એક જ જાગતી હોય યાર. મારે ટેવ છે ને લેટ સુવાની છે. 2 વાગી જાય, 1:30 વાગી જાય. એટલે વહેલું સૂઈ જવું જોઈએ, વહેલું ઉઠી જવું જોઈએ, બધું હોય. પણ ઉઠવામાં તો એવું થાય છે કે બહુ વહેલું મારે ઉઠીને કંઈ કામ ના હોય. એટલે બહુ વહેલી ઉઠું નહીં. ઉઠી ગઈ હોય પણ એડિટિંગ કરતી હોય. અને ઊંઘ તો મારો રોજનો રાજકોટનો જે ટાઈમ છે ને એ જ ટાઈમે મને આવે છે. હું કોશિશ કરું તો મને ઊંઘ નથી આવતી. પછી બપોરે આવી જાય છે. એટલે બપોરે સુએ લાંબી સાંજે. બાકી બધા વહેલા સુઈ ગઈ. તો એ રોજ અમે બેઠા હોય 11 સાડા 11 સુધી તો બેઠા હોય. આજે હું બેસવા ગઈ નથી બહાર, કારણ કે આજે આખો દિવસ બધા ભેગા બેઠા હતા. એટલે ચાલો તો હવે બ્લોગને એન્ડ કરી દઈ ને મળશું નેક્સ્ટ વિડીયોમાં. મારા મમ્મી અત્યારે દૂધ મેળવવાનું ઓળું બધું કામ કરે છે. હું અત્યારે ઉપર આવી ગઈ સુવા માટે. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.